નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે કંઈક બહુ જ રસપ્રદ વાત કરવાના છીએ. આપણે કેટલીક સદીઓ જૂની પ્રાચીન કથાઓમાં ડૂબકી લગાવીશું અને જોઈશું કે આજના જમાનાની જે આપણી સૌથી મોટી સમસ્યા છે ને, સતત કંઈક વધારે મેળવવાની, વધારે પામવાની, એનો ઉકેલ એ વાર્તાઓમાં કેવી રીતે છુપાયેલો છે. તો ચાલો એક ખૂબ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. કોઈ પણ વ્યક્તિની સાચી ઓળખ શું છે? શું એ એમની પાસે રહેલી વસ્તુઓથી બને છે કે પછી એમના કામથી કે પછી એમના વિચારોથી? આ સવાલ જ આપણી આજની આખી ચર્ચાનો પાયો છે. તો ચાલો આપણી પહેલી વાર્તામાં ડૂબકી મારીએ, જે માણસની ઈચ્છાઓના સ્વભાવને બહુ જ સુંદર રીતે સમજાવે છે. એક દ્રશ્ય વિચારો. રણની વચ્ચે એક માણસ છે જેને ચામડીનો એક રોગ થયો છે, ખરજવું. પણ એની અસલી પીડા એ રોગ નથી. એની અસલી પીડા છે ખંજવાળને ખણવાની અતૃપ્ત ઈચ્છા. બસ આખો દિવસ એને એવું જ થાય છે કે ક્યાંકથી કંઈક ખંજવાળવા મળી જાય. પણ અહીંયા જ આખી વાત પલટાઈ જાય છે. એક વૈદ્ય ત્યાંથી પસાર થાય છે અને એને કહે છે કે મારી પાસે તારા રોગનો ઈલાજ છે. પણ પેલો માણસ સાફ ના પાડી દે છે. કેમ ખબર છે? કારણ કે એને બીક છે કે જો રોગ મટી જશે તો પછી આ ખંજવાળવાની જે મજા છે, જે ક્ષણિક રાહત છે, એ પણ જતી રહેશે. એ એક કામચલાઉ રાહતને જ સાચું સુખ માની બેઠો છે. અને આ જે આખું ચક્કર છે ને, એને એક નામ આપવામાં આવ્યું છે ખણજ. એટલે કે ઈચ્છાની એવી ખંજવાળ જે તમે જેટલી ખણો એટલી વધે. એ ક્યારે શાંત નથી થતી, બસ વધારે ને વધારે તીવ્ર બનતી જાય છે. એક ઈચ્છા પૂરી કરો એટલે તરત બીજી 10 જાગી જાય. હવે આ તો થઈ એક વ્યક્તિની વાત. પણ ચાલો જોઈએ કે આ સમસ્યા કેવી રીતે મોટી બનીને આખા સમાજને ઘેરી લે છે. ખાસ કરીને જ્યારે સરખામણીની વાત આવે. એક ગરીબ ગામ હતું. બધા પોતાની નાની નાની ઝૂંપડીઓમાં ખુશ હતા. એક દિવસ એક દેવે પ્રસન્ન થઈને બધાની ઝૂંપડીઓને મોટા મોટા મહેલમાં ફેરવી દીધી. શરૂઆતમાં તો બધા ખુશખુશાલ થઈ ગયા, પણ જેવી જ એમને ખબર પડી કે આજુબાજુના દરેકને મહેલ મળ્યો છે, એમની બધી ખુશી ગાયબ થઈ ગઈ. કેમ? કારણ કે એમનું સુખ પૂરતું હોવામાં નહોતું, એમનું સુખ બીજાઓ કરતાં વધારે સારું હોવામાં હતું. આ જ વાતને એક બીજી જરા રમૂજી વાર્તાથી સમજીએ. ઊંટના લગ્ન હતા અને ગધેડાઓને ગાવા માટે બોલાવ્યા. હવે ગધેડાઓએ ઊંટના વખાણ કર્યા. અહો રૂપમ, એટલે કે વાહ શું રૂપ છે તમારું. અને બદલામાં ઊંટે ગધેડાના અવાજના વખાણ કર્યા. અહો ધ્વનિ, એટલે કે વાહ શું મધુર અવાજ છે તમારો. આ શું છે? આ પરસ્પરની ખોટી ખુશામત પર ચાલતા સમાજ પર એક વ્યંગ છે. તો આ બધી વાર્તાઓનો મુદ્દો શું છે? એ જ કે આપણે બધા એક દોડમાં લાગેલા છીએ, પણ ક્યારે અટકીને પૂછતા નથી કે આપણે દોડી કેમ રહ્યા છીએ. આપણી આગલી વાર્તા આજના જમાનાની આ દોડધામની વ્યર્થતાને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. એક મોટો વેપારી એક ખેડૂતને જુએ છે જે ઝાડ નીચે શાંતિથી આરામ કરી રહ્યો છે. વેપારી એની પાસે જાય છે અને એને જીવનની એક મોટી યોજના સમજાવે છે. એ કહે છે, તું સખત મહેનત કર, મોટો બિઝનેસ બનાવ, લાખો કરોડો રૂપિયા કમા, બધી ભૌતિક સુખ સુવિધાઓ ભેગી કર, અને પછી જીવનના અંતે તું શાંતિથી આરામ કરી શકીશ. અને ખેડૂતનો જવાબ એકદમ સરળ પણ એટલો જ ઊંડો. એ કહે છે, પણ શાંતિથી આરામ તો હું અત્યારે પણ કરી જ રહ્યો છું. જે શાંતિ મેળવવા માટે વેપારી આખી જિંદગી દોડવાની સલાહ આપે છે, એ શાંતિ તો ખેડૂત પાસે એ જ ક્ષણે હાજર હતી. સારું, તો આ વાર્તાઓએ આપણને સમસ્યા તો બરાબર બતાવી દીધી, પણ શું તેનો કોઈ ઉકેલ છે? હા, ચોક્કસ છે. એક એવો રસ્તો છે જે વધારે મેળવવાનો નથી, પણ આ દોડમાંથી મુક્ત થવાનો છે. આ ઉપાયનું નામ છે વૈરાગ્ય. હવે વૈરાગ્ય શબ્દ સાંભળીને એવું લાગે કે બધું જ છોડી દેવાનું. પણ ના, એવું નથી. વૈરાગ્યનો સાચો અર્થ છે આંતરિક સ્વતંત્રતા. એક એવી માનસિક અવસ્થા જ્યાં આપણું સુખ બહારની કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર આધારિત ન હોય. હોય તો પણ આનંદ, ન હોય તો પણ કોઈ ગમ નહીં. તો આ આખી ચર્ચામાંથી આપણે 3 મુખ્ય સત્યો શીખી શકીએ છીએ. પહેલું, ઈચ્છા એક એવી ખંજવાળ છે જે ક્યારે પૂરી થવાની નથી. બીજું, બીજાઓ સાથે સરખામણી કરીને મેળવેલું સુખ માત્ર એક ભ્રમ છે. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, અંતે તો આપણે બધું અહીં જ મૂકીને ખાલી હાથે જવાનું છે. આ સમજ સાચી સ્વતંત્રતાનો દરવાજો ખોલે છે. અને ચાલો આ વાતને એક ખૂબ જ શક્તિશાળી વિચાર સાથે પૂરી કરીએ. જે જાગી ગયા તેમનું કામ પૂર્ણ થયું.
જેઓ સૂતા રહ્યા તેમનું કામ હજી બાકી છે. હવે સવાલ એ છે કે આપણે જાગવું છે કે સૂતા રહેવું છે?